હાર માણસ દેવી તો એક રુદિયાનો રામ છે ભાઈ, જેને દેવી હામો ભાવ રાખ્યો હોય, જેને દેવી હામો સુર રાખ્યો હોય મારી માં ભાઈ, આ ખાવા પીવાની ભૂખી નથી, આ ભૂખી તો એક તમારા ભાવની છે મારી નાજ. વિચાર તો કરો, ફોન મેં નગરી મારા બાપ થોડવાની દેવી, મારી માં તેજુએ કીધું તું જાગ તું મહાળિયું મન મેલડી ને બતાવ, જાજોડી જાબરી મિરિયા મહાણી જેવા કોઈ જાદુગર આવે, કોઈ વૈદાગર આવે, જો હાડા તંડકલા જો હટવા દઉં છે મળે. તારા બાલુડા ઉપર મેર કરી, સુખિયા વાળીયું વાલા મળી નાય દીદી, પણ લાગ્યું જન કર્મની રે કેળિયું, મને લાગ્યું કર્મની એમાં કોને દેવો તો મરી દેડી ના માયલા મદાણની દીવી, એ મરવા બોલે હમણાં દાસ
ખરેખર ભાઈ અમુક અમુક વાતો અમુક અમુક ઇતિહાસ જે સમાજની અંદર જે હાથની અંદર જે દુઃખની વાતો પડી છે ભાઈ ખાલી એને આપણે યાદ કરી અને જો આપણા હૈયા ભરાઈ જતા હોય વિચાર કરજો મારી નાયથી સમય જેથી બહેનો હોય છે તેથી એના માટે શું વીતી મારો બાપ હામળદાસ માફ કરજો બાપ આઠને મત હાથ હાથ બહલા એ મારા વીતી ગયા મારી નાક એ મારા વીતી ગયા જો એને ભરોસો કેટલો રાખ્યો આ એક ભરોસાની વસ્તુ છે આપણે થી અત્યારે દેવી એમ કે ગાડી અમારી વસ્તી અમારી બોલી એ હવા મહિનાની બોલી મહિનાની 2 મહિનાની 100 મહિનાની હવે હવા મહિનાની બોલી આપણે દઈએ તો હવા મહિનો આપણે બોલીએ નથી રહી હવા મહિનામાં હવા સુઠે કારણે પણ દોડતા હોય તો ઓને તો 60 વર્ષ લગી ખોરે ખોઈ જતી ને કાલ મારી દેવી હામું જોડે કાલ મારું વાંજી એનું મેણું ભાગ છે પણ પછી તો પાપણે પરી પ્રગટા જના ભીંડી બના બેના મરી ના તુવા આંખું ના તેજ ઘટી ગયા મોઢામાંથી દાંત પડી ગયા સૂરજ આથમવા આવ્યો જવાની વેળા છેલી પસેલી મારા બાપ હામળદાસ ને વિચાર થયો દીધો 60 વર્ષ લગી દેવીની ભક્તિ કરી બંદગી કરી પણ મારી સા કરી જુ લેખે લાગ્યું અને દેવી માથે જ ઓરતો કરાયો કોક દીક થાય તમારે બનો હવે તો કઈ સમજ ન થઈ ગઈ છે પણ નાની ઉંમરમાં દેવીએ બાવડું જાય સમય એક દી એવો તો બોળકની જગ્યા માથે કોઈ સાના રાખે એવું ને તું મરી નાખ કે કોઈ આહુડા કે લુસે એવું ને તું અમારું જગતમાં કોઈ નો રહ્યું તો એ બોળકાની જગ્યામાં તે બોલી મારી વસ્તી સુકાફનો જેનું કોઈ નો હોય ને એનું બાવડું તો હામળદાસની દેવી આદિયા હકત ચાલુ બેઠા અને એક દી મારા 12 વર્ષનો મારો બનાવેલો મારો બાલુડો અને કદાચ મારા બાળાનું જો જાયલું બાવડું જો વેગનું મેલું ને તેની મને હામળદાસની દેવી મને કોઈ લાગી મારી રૂધિયો મળતો હોય અંતર મળતું હોય પણ કેને કેવું નો હોય બા નો હોય કોઈ વાહે વાહો અને આવા નોતારા બસલા રોતા હોય ને તો યહા ભલે હમારા બાપ હામળદાસની દીદી મારી દીદી કદાચ મારા પહુડાની આંખમાં આહુડું આવે અને જો એ આહુડું ધરતી માથે પડવા દઉં ને તેથી મને હામળદાસની દીવીને મને ખોટ લાગી જાય મારી નાય તો હવ રૂડું લગાડે પાસ પછી રૂપિયા વાળા હોય માયા વાળા હોય ને એને તો હવ હારું લગાડે પણ મારી કોક આવી એકલ વસ્તી હોય કોક આવી દુબળી વસ્તી હોય
અને દુનિયાના શેડે કદાચ જાડે જાડે વને વને રખડતા હોય, રોટલાના બેડકા વીણી ખાતા હોય, એનું જગતમાં ત્યાં કોણ ધણી બને? મારા બાપ હમણાં દેવી સિવાય મહિના. ગોળકાની જગ્યામાંથી બોલીશો, તારા શબ્દ તો યાદ કર. કેદી આ બાલુડાનું બાવડું જાય તું મારી તેદી તું બોલીશ. સે કરતી એ સોખડી જુ મારી નાકમાં બાવરી પડતી નહીં. અરે એ ગોળકાની જગ્યામાંથી કરવા જેવું ધામ બનાવ્યું. બાવળગઢનો નેજો મારા બાપ હમણાં દાસની દેવી, મારા બાપ દાયાની દેવી બનાવી. બેટા એ જગ્યા માથે મારી વસ્તી 5 ડગલા પાસી રહ્યો. મારી હામળદાસની દેવીની ઓળખાણ રાખો. અને બેટા જો સુખભાઈ જોઈ મારો નેજો રહ્યો જો નમવા દઉં અને બોળકાની જગ્યા માથે મારી પેઢીનું જો ફૂલ ખૂટવા દઉં ને તેની મને હામળદાસની દેવીને મને ખોજ લાગી જાય. મેં કીધું ને દેવી દુખલી છે. મારી નાચ દુઃખ કેને કહેવાય? નાની ઉંમર હોય, માથેથી બાપનો ઓથ યોગ્ય હોય, માથેથી બાપનો સાયો યોગ્ય હોય, એકલો બની બહુ રોયો તો મારી મારો બાપ મેલી લીધો ગયો, જગત મેલી લીધું કીધું. મારા બાપ હમણાદાસની દેવી તું મને મેલી જાતી નહીં. એ બાપ યોગ્યો છે. હું હકતડી નથી ગઈ, હમણાદાસની દેવી નથી ગઈ હો. અને મારા દીકરા જો તલવાર જો તને બેઠો મેલું અને હાથ કરીને જો પાખડીઓના તાર માંડીને આવીને ઊભી નો રવને તેથી મને હમણાદાસની દેવીને મને ખોજ લાગી જાય. મારી વસ્તી સામે આંગળી સીધે અને જો તલવારનો વેરો નો લઈ આવું ને આપણે ડાયાના પૈદા દુકાન હંસના જેવા માઢુડા વિરાજના હંસલા જેવા માઢુડા આવી ગયા મિત્રો. હે મારા બાપ રૂપાની દેવી, મારા બાપ ખોડવાની દેવી, મારો બાપ ખોડવો એક ના બે, મારો બાપ ધનવો ને લાડુ, મારી માં તેજુ ને મારી માં મોરી. આ મૂળ ઇતિહાસ. મારી નાની મોટી બરાબર માયા મનાળની દેવી મારા બાપા હામત ના ભગવાયે ભીખની દેવી
એને પાછા કેને વાગ્યા હતા મારા બાપ ખોડવાની દીવી મારા હામદિયા તને ખોઈની મને ખોડવાની દીવી પણ ભલે એ ઈ ઝાડવા વિયાઈ ગયા ઈ તને હમજાવા વાળા તને ટકોરા મારવા વાળા તને હિમાલયથી પાછી વાળવા વાળા હવે તો નો આવડી વસ્તી છે મારા બાપ ખોડવાની દીવી નો આવડી વસ્તી ના યા બોલા હાબુ જોતી મારા બાપ ખોડવાની પણ મારી વસ્તી મારી રૂપાની દીવની મારી ખોડવાની દીવની બાપ હામદની દીવની એક જ બોલી છે કવાથી શેષાજી કવા બોલી મને હામદની દીવની મને હારી લાગી અને ભાવથી મને ખોડવાની દીવીને ભજો અને કદાચ તમારા ભાવમાં જો કોઈ દી કમી નો પડવા દઉં અને બેટા મારી વસ્તીને જો કોઈ દી ઓશિયારા બનવા દઉં અને દુનિયાના પટની મારીમાં મારી વસ્તી જાય અને મારી વસ્તી માથે જો મેઘા ડબલ નો સાયો નો રાખો ને તેથી મને ખોડવાની દીવીને મને ખોટ લાગી જાય બગીચો સારો છે મારી ખોડિયાર અને બેટા મારા બગીચામાં જો ખોજ પડવા દઉં અને જો વાગિયા મેળા હોય અને જો દૂધ પુત્રની જો વાડી નો વધારું ને એટલે મને ખોડિયાર ને ખોજ લાગી જાય મળે આમ સચી માથે કદાચ જગત ને એમ થાય કે આનું ઉપરાણું લેવું લીએ એવું ક્યાં કોઈ છે અને દુબરા જાણી ગરીબ જાણી રાગ જાણી અને મારી વસ્તી માથે કદાચ છે કોઈ 5 આંગળાનો વ્યવહાર કરે બેટા અને તેથી મને મેરડીને મને હાથ કરજી અને બેટા કદાચ ઢોલ બાંધી હોય અને જો હાડા 3 દી પહેલા જો હિસાબ ન કરું ને એ મને મેરડીને મને ઉતારી દીવી મને ખોટ લાગી જાય હો પેટના બાપરા હાટુ રોટલાના બેટકા હાટુ ગામડે ગામડે શેરે શેરે એ શેરીએ શેરીએ રખડતા હોય કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે અને બેટા મારી વસ્તી માથે કોઈ કારી આંખ કરે અને જો હવા વેતી નાગની બની જો હિસાબ ન કરું ને તેની મને હામત તો હાલી મને મેરવી મને ખોટ લાગી જાય મારી